તો મિત્રો આજે તો સવારમાં ઉઠીને સીધો મેં નીકળી ગયો ઘાસ કાપવા માટે, કારણ કે આજે છે ગણપતિ વિસર્જન ને મારે જવાનું છે ઉમરા ભારત માતા પુલ પર। હમણાં તો વરસાદ જ પડ્યા કરે એટલે ખેતરમાં પાણી ભરાઈ ગયું, તો મેં ઘાસ કાપવા માટે જલપરી જેવો ઉતરી જ પડ્યો। ये जलपरी है? नहीं जलपरी नहीं, ये तो जलपरा है। ઘાસ કાપીને એકવાર તો ભારા ઘરે લાખી આવ્યો ને બીજી વાર લેવા આવ્યો ત્યારે તો ગીત ગાતો ગાતા આવ્યો। आशिक हूँ मैं, कातिल भी हूँ। अरे कौन भौंक रहा है ये बदतमीज? ત્યાર પછી ભારા લઈને મેં આવતો રહ્યો ઘરે। પછી અમે નીકળી ગયા ઉમરા જવા માટે। અમારા બાજુનું આંબાવાડી ફળિયામાં પણ ગણપતિ વિસર્જનની તૈયારી ચાલતી હતી। ત્યાર પછી અમે આવી ગયા કરચલિયા, અને કરચલિયામાં પણ ઘણા બધા ગણપતિ દાદાને વિસર્જન માટે લઈ જતા હતા। રસ્તામાં ગણપતિ દાદા જોતા જોતા અમે નીકળી ગયા સીધા વલવાડા, અને વલવાડામાં આ ગણપતિ દાદા તો જો ખતરનાક દેખાય ને। ત્યાર પછી કિંગ ઓફ વલવાડાને જોતા જોતા અમે નીકળી ગયા સીધા ભારત માતા પુલ। તો મિત્રો ત્યાં ઘણી બધી બેન્ડ પાર્ટી આવી હતી અને લોકો નાચતા ને ગાતા ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે જતા હતા। ત્યાર પછી કિંગ ઓફ વલવાડા અને બીજા પણ ઘણા બધા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું, અને ફૂલ वीडियो हमारी YouTube चैनल केवलो व्लॉगर पर मुकाई जैसे, तो जोवानु भूलता नहीं। आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं।